અને હવે કરીશું બુલેટિનની શરૂઆત મહાશિવરાત્રિના ઉમંગ સાથે। તો આવતીકાલે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં મહાશિવરાત્રિના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે। શિવાલયોમાં બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે। ગુજરાતમાં ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડશે। સોમનાથ દાદાના દર્શન માટે સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। બીજી તરફ ગિરનારની તળેટીમાં જૂનાગઢના ભવનાથ ખાતે મિની કુંભ સમાન મહાશિવરાત્રિનો મેળો ચરમસીમાએ હશે। તો સાધુ સંતોની રવેડી અને મધ્યરાત્રિએ મૃગીકુંડમાં શાહી સ્નાન પણ જોવા માટે લાખો ભક્તો ઉમટી પડશે। ભવનાથ ક્ષેત્ર ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમમાં તરબોળ બનશે। તો રાજ્યના નાના મોટા તમામ શિવાલયોમાં વિશેષ પૂજા અભિષેક અને 4 પ્રહરની આરતીનું પણ આયોજન કરાયું છે। ભક્તોમાં આ પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આવતીકાલે જ્યારે મહાશિવરાત્રિનો મહાપર્વ છે ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે। ખાસ કરીને જે મૃગીકુંડ ભવનાથમાં બનાવાયું છે એ મૃગીકુંડમાં શાહી સ્નાન પણ યોજાશે। વાત કરીએ જૂનાગઢના ભવનાથ મેળાની તો દર વર્ષે અનેક સિદ્ધ સંતો અહીં સાધુ સંતો જોવા મળતા હોય છે। આ વર્ષે મેળામાં એક મહિલા સાધ્વી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઉત્તર ગુજરાતથી આવતા સાધ્વીનું નામ ત્રિવેણીગીરી છે। તેઓ છેલ્લા 25 વર્ષથી આ મેળામાં આવે છે। તેમની ચિલમ પીવાની રીત સાવ અલગ છે। તેઓ મોઢેથી નહીં પરંતુ પોતાના ખભેથી ચિલમ પીવે છે। આ ખાસ રીતને ચિલમ કા ઇલમ પણ કહેવામાં આવે છે। એક પ્રકારની યોગ અને પ્રાણાયામની આ પ્રક્રિયા છે। આનાથી ધુમાડો ફિલ્ટર થઈને શરીરમાં જતો હોય છે। સંતો મનને શાંત રાખવાનો ઉપયોગ કરતા હોય છે। જોકે સાધ્વી ત્રિવેણીગીરીએ યુવાનોને એક ખાસ અપીલ કરી છે। તેમણે કહ્યું કે યુવાનોએ નશાથી દૂર રહેવું જોઈએ। શોખ કે ટેન્શન દૂર કરવા નશો કરવો એ યોગ્ય નથી। चिलम का इलम इलम माने तो या जादू मानो या तो कोई ऐसा ध्यान योग मानो, उसको इलम बोले। चिलम का इलम तो कोई अलग अलग तरीके से सब चिलम पीते हैं। मती मती भिन्ना ऐसे सब एक तरीके से चिलम नहीं पीते, अलग अलग तरीके से चिलम। सब लोग मुंह से पीते हैं, आप पीछे से पीते हो। हाँ, क्या है वो योग साधना और गुरु महाराज का आशीर्वाद है। योग की साधना करके फिर गुरु महाराज का आशीर्वाद हुए तो वो सफल हो गए। જૂનાગઢમાં ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનો મેળો બરાબરનો જામ્યો છે। આજે મેળાનો ચોથો દિવસ છે। પહેલા 3 દિવસમાં જ 7 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાહવો લીધો। આજે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા થઈ હતી। મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ દાદાનું પૂજન કર્યું હતું। તેમણે આ પવિત્ર મેળાનું અનેરું મહત્વ પણ સમજાવ્યું। માતા પાર્વતીનો ભાવ જોઈને ભગવાન ભોળાનાથ અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા। તેથી જ આ સ્થળ ભવનાથ તરીકે ઓળખાય છે। સરકારે આ મેળાને મિની કુંભનો દરજ્જો આપ્યો છે। આ વર્ષે કુલ 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને આવે હાલ તેવી શક્યતાઓ છે। તો એક તરફ જૂનાગઢમાં ભવનાથનો મેળો, બીજી તરફ હાલ સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી અમારા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે મહેશ દોડિયા અને મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। સૌથી પહેલાં વાત કરીશું આપણે મહેશની સાથે। મહેશ, સૌથી પહેલાં જણાવશો કે આપ ક્યાં ઊભા છો? આપની પાછળના દ્રશ્યો ખૂબ જ આહલાદક જોવા મળી રહ્યા છે। તો ક્યાં ઊભા છો આપ અને કેવી તૈયારી આવતીકાલની મહાશિવરાત્રિને લઈને? મહેશ। જી મહેશ। જી, લાગે છે મહેશ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે। આપણે મહેશ સાથે પાછા જોડાવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે મૌલિક જોડાયા છે અમદાવાદથી। મૌલિક, આપની પાસેથી જાણવા માંગીશ કે અમદાવાદના આપ કયા મંદિર ખાતે છો? અમદાવાદના એ મંદિરમાં આવતીકાલને મહાશિવરાત્રિને લઈને કયા પ્રકારની તૈયારીઓ? મૌલિક।
બિલકુલ જે રીતે જે મહાશિવરાત્રિનું આવતીકાલે પર્વ છે ત્યારે નિર્ણયનગર જે રામેશ્વર મંદિર છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં આસપાસના તમામ વિસ્તારના લોકો છે શિવરાત્રિના દિવસે દર્શન માટે ઉમટતા હોય છે। અહીંયા જે શિવલિંગ સ્થાપિત કરાયું છે તેની પણ એક આગવી વિશેષતાઓ છે। અત્યારે પણ મોટી સંખ્યામાં શિવરાત્રિના આગલા દિવસે જે ભક્તજનો છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે અને દર્શનનો લાહવો છે તે લેતા જોવા મળી રહ્યા છે। આવતીકાલે કયા પ્રકારનું આયોજન છે તે બાબતે મંદિર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરીશું। કાકા, કાલ માટે શિવરાત્રિને લઈને કઈ રીતનું આયોજન છે? દર વર્ષે અમારા રામેશ્વર મહાદેવમાં સવારથી સાંજ સુધી ચિક્કાર પબ્લિક, જેને પગ મૂકવાની જગ્યા ના હોય એટલા લોકો આજુબાજુના દર્શન કરવા આવે છે। આ મંદિર લગભગ 35 વર્ષ પહેલાં બનેલું છે અને લોકો આજુબાજુની વિસ્તારના આદ્ય સ્થાપક અમારા સ્ફટિકના રામેશ્વર મહાદેવ છે। કદાચ મારા માનવા પ્રમાણે અમદાવાદમાં આટલું મોટું સ્ફટિકનું શિવલિંગ કોઈ જગ્યાએ જોવા મળશે નહીં। અહીંયા જ એક આ આસ્થામાં બનેલું છે। કેટલા લોકો દર્શન કરવા કાલે આવશે અને કઈ રીતનું આયોજન છે તેનું? આયોજનમાં અમારા આ પ્રમુખ શ્રી ધનેશભાઈ વણઝારાની એમની ટીમ એ લગભગ 50-100 માણસો ઊભા રહે છે। પોલીસનો બી પણ બંદોબસ્ત હોય છે અને આશરે 4 થી 5 લાખ માણસો આજુબાજુથી આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે અને બધાની મનોરથ ઈચ્છા પૂરી થાય છે। મંદિરની વાત કરીએ તો મંદિરમાં કયા પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે? ભજન કીર્તન થતા હોય છે, કઈ રીતનું આયોજન છે? સવારે 4 વાગ્યાથી આરતી શરૂ થાય અને કાર્યક્રમ શરૂ થાય છે અને શિવ અને શક્તિના સંગમને વધારવા માટે રાણી, સાબરમતી, ચાંદલોડિયા, નવાવાડજની અંદર જેટલા પણ ભક્તજનો છે એ અમારા મંદિરની અંદર દર્શનાર્થે આવે એની વ્યવસ્થાના ભાગરૂપે અમે અહીંયા ભાંગ વિતરણ કરીએ છીએ। અમારા જે અહીંયા સખી મંડળ, ભજન મંડળો ચાલે છે, સવારથી લગાવીને સાંજ સુધી અહીંયા નિત્ય ભજન ચાલુ ને ચાલુ રહે છે। અમે 4 પહોરની આરતી કરીએ છીએ અને નીચે પણ અમે પ્રસાદ સ્વરૂપે ફરાળીને એ બધું આપીએ છીએ અને વ્યવસ્થા હવન સતત અમારા હવન ચાલુ છે। સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી હવન ચાલતું હોય છે। એટલે આ રીતે અત્યારે પણ લોકો છે તે દર્શન માટે ઉમટી રહ્યા છે, આપ જોઈ શકો છો તેમ। અને આવતીકાલે પણ આ જે મંદિર છે ત્યાં 4 થી 5 લાખ જેટલા લોકો છે તે દર્શન માટે આવતા હોય છે શિવરાત્રિના દિવસે, કારણ કે આસપાસના વિસ્તારમાં મોટું છે તે આ મંદિર છે, આગવી વિશેષતા છે, સ્ફટિકનું શિવલિંગ છે તે અહીંયા સ્થાપિત કરાયું છે। એટલે મહાશિવરાત્રિનો પર્વને લઈને ન માત્ર આ વિસ્તાર પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જે શિવ મંદિરો છે ત્યાં આ જ પ્રકારે અત્યારે અને આવતીકાલે આનાથી પણ વધારે ભક્તજનો જોવા મળશે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ।